શું નાખેલું છે એ નાસ્તો કરવામાં રહી ગયા છે તે નાસ્તો કર્યો એ સુરેશ દાદા ગદી 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 મોર્નિંગ બધાને તારમાં તો આપણે ઊભા થઈ ગયા છીએ તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો ફટાફટ મોઢું ધોઈ નાખીએ નાયા છે ને જુઓ ચાંદ રોટલીને એવું નાસ્તો ને એવું બધું બને છે મારા બા બેઠા છે ને અમારો બાવ છે જો દૂધ પાછું છે અમારો બાવ છે આવ 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 ભાઈ રમવામાં ધાન છે તાર ભાઈનું આવ્યો આવ્યો ગદી 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 પેલા આપણે મોઢું ધોઈ નાખી આ ભાઈ જાગી ગયા છે આમ જો તો પેલા ચા બને છે પેલા આપણે છે ને પીસી કરવાની ફટાફટ આપણે ઊને ઊની રોટલી ને ચા ને આપણે નાસ્તો કરી લઈએ તો અત્યારનો પોળનો છે ને નજારો કાંક આવો આવે છે જવો રે સુરેશ દાદા નજારો એટલે નજારામાં થોડું કઈ ઘટે સવારના પોરમાં અત્યારના પોરમાં સવારમાં આપણે ઊભા થઈ ગયા છે થઈ ગયો રૂપાળા જવો જવો તો હાબુ આપણે મોઢું ધોઈ નાખ્યું મસ્ત મજાનું આપણે છે ને યાર રસોડું રંધાય છે તો આપણે પેલા સવારમાં નાસ્તો કરવો જોઈએ તો સાન રોટલીને એવું આપણે ખાઈ પેલા લીલી વાઇટકો પેલા તો નાસ્તો કરવો પડે પછી તો આપણો દિવસ સરખો ઉગે તો ફટાફટ આપણે બેસી જઈ નાસ્તો કરવા ગરમે ગરમ સાને રોટલી છે મારા ભાભી છે ને અત્યારે ગરમે ગરમ રોટલી બનાવવા મળ્યા છે તો હવે મને પીરસી દે એટલે આગળ અત્યારમાં નાસ્તો કરી નાખું પછી પાછો દિવસ ઉગ્યા ભાઈ તે ખાધું કે નથી ખાધું પણ ભાઈ તો હામું દઈને હરખાવા મળ્યો છે પેલા હું નાસ્તો કરી લઉં પછી તમને આજનો આપણે મસ્ત મજાનું છે ને નાસ્તો કરી લીધો છે અત્યારના પોરમાં આ ભાઈ છે ને એ નાસ્તો કરવામાં રહી ગયા છે તે નાસ્તો કર્યો હા એટલે તો ઊભો થઈને ડાયરેક્ટ આ ઠારમાં જ બેસી જાય ફટાફટ આપણે નાસ્તો તો કરી લીધો છે ને આમાં શું નાખેલું છે આજ આમાં કાંઈ નથી હું તો બોલું છે આ ચકલીએ માળો બનાવ્યો હતો નાના નાના બસા પણ થઈ ગયા હતા પણ એ વીઆઈ ગયા ઉડી ગયા લાગે ઉડી ગયા ચકલીને બસા થઈ ગયા હા ના 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 અત્યારના પોરમાં આપણે તો નાસ્તો કરી લીધો છે ને હવે તમને ઢબઢબુક ની વાત સમજાવું ઢબઢબુક 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 ફટાફટ તો આપણે ગાડી કાઢી છે ઓલા પણ ગાડીમાં લઈ ગયા હતા તો નાથી પાછા લઈ આવ્યા છે ને હવે જવાનું છે આજે તો સવારના પોરમાં દવાખાને પૂગી ગયા છો આ તમને સામે દેખાય ને છે દવાખાનું આપણે સવારના પોરમાં દવાખાને દવા લઈ આવ્યા છે હવે જઈએ છીએ ઘરે ઢબઢબુક 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 પૂગી ગયા છે પાછા ઘરે ચાલો હવે કારખાનાથી પાછા ઘેરવી આવ્યા છે નથી તો હાયલા જઈ ચાલો કઈક ફટાફટ આપણે ઢબઢબુક 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 તો આજે તો આપણે પૂગી ગયા છે આપણા ઘરે કારખાનેથી આ ચોકડી પડે છે ઢબઢબુક 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 તો આપણે પૂગી ગયા છીએ ઘેરે ફટાફટ તો આપણે નળ ચાલુ કરીને હાથ ધોઈ નાખ્યા થઈ ગયા છે બપોર તો આપણે જો આજ મેંગી બનાવવાની છે આ ટાઈપની એક મેંગી અત્યારે બનાવવાની છે ગેસમાંથી આપણે કેવી રીતે બનાવી એ તમને બતાવીને કેવો ટેસ્ટ આવે એ પણ તમને હું બતાવી લીધું છે આપણે તવિયું લીધો છે આપણે પાણીનો ગ્લાસ આમાં આપણે આ ટમેટું મોળવાનું છે ટમેટું ફટાફટ આપણે મોળી નાખીએ ફટાફટ આપણે ટમેટું મોળવા લાગ્યા છે ઢબઢબુક 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 ગેસમાંથી મેકી દીધું છે તવિયું તો ઘડીક આમાં આપણે ધોયેલું હતું કે એટલે ઘડીક ફૂંકાઈ જાય ને એમાં તો તપવા દીધું છે હવે નાખવાનું છે 2 પાવડા તેલ નાખવાનું છે આપણે પછી થઈ જાય આપણે મેંગીમાં હજી ઘણો બધો મસાલો મેકવાનો છે એટલે ફટાફટ આપણે ઘડીક તેલ ઊનું થવા દીધું નાખી દઈએ આપણે મસાલો બધો પછી આપણે તેલમાં બધો મસાલો નાખી દીધો છે ને હવે ઘડીક તેલમાં આપણે તળવા દેવાનું છે એટલે બધું થઈ જાય આમ રહા જેવું થઈ જાય પછી એનો સ્વાદ બહુ મસ્ત આવે તો આપણે નાખી દીધું છે મીઠા નાખ્યા પછી 2 મિનિટ પાકવા દેવાનું પછી નાખી દઈએ આપણે મરચું તો ફટાફટ આપણે ઢબઢબુક 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 તો નખાઈ ગયું છે આપણું મરચું પણ ફટાફટ આપણે મેંગી મેકી દીધી છે તૈયાર માટે તો હવે થઈ ગયો છે મસાલો તૈયાર આઈટમ રહી હળદર બાકી તો આપણે ફટાફટ હળદર નાખી દઈએ તો ચાલો આપણે હળદર નાખી દીધી 2 ચમચી હળદર નાખી દીધી છે હવે ઘડીક આપણે મેંગી નાખવાની તૈયારી છે પેલા મેગી મસાલો નાખવાનો છે આપણે મેંગી મસાલો પણ આપણે નાખી દીધો છે હવે ઘડીક આપણે આમને છડવા દઈએ ઢબઢબુક 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 તો મસ્ત મજાનો બધો આપણે મસાલો નાખી દીધો છે ને અત્યારે સમાલ છે ને બહુ મસ્ત એટલે ફૂલે ફૂલ મસ્ત આવે તો ખાવાનું મન થાય છે ઢબઢબુક 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 4 મિનિટ 5 મિનિટ આપણે ઘડીક રહેવા દઈએ ફાઇનલી તો આ બધું છે ને આપણે આ બધો મસાલો નાખ્યો હતો ને બધો પાણી પાછું નાખ્યું હતું એ થઈ ગયું છે ગરમ હવે આપણે આ મેંગી છે ને મેંગી આખી નાખી દેવાની છે ભાંગવાની નથી એટલે ખાવાની છે ને મજા જ આવી જાય આપણને નીકળતી નહીં બોલો હરકી તૂટી જ નહીં લાગતી ફટાફટ આ હલવાઈ ગઈ હતી તૂટી હરકી નહોતી એટલે આખી નાખજો
હા. મસ્ત મજાની આગળ થઈ જાય મેંગી ના 4-5 મિનિટ આપણે વેટ કરીએ. ડબડબુક 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 ડબડબુક. મસ્ત મજાની મેંગી આપણી થોડીક વારમાં તૈયાર થઈ જાય. મેંગી મેકિંગ અત્યારે નાવા આવી ગઈ છે. આપણે મસ્ત મજાના તડકાના નાવી નાખ્યા છે. હવે ફટાફટ આપણે જમી લઈએ. બપોરા થઈ ગયા છે. આ જો આ ટાઈપની મેંગી બની આમ દેખાવમાં તો એક નંબર છે. સવાદે બહુ મસ્ત આવશે. આ ફુલેવરનું કોબીનું શાક છે. તમે જો કોબીનું શાક બનાવ્યું રોટલી ને આમાં છે આપણો ભાત ને છાશ ને એવું ને આમાં છે ખીચડી. તો ફટાફટ આપણે બપોરા કરી લઈએ. તો આપણે મસ્ત મજાના બપોરા કરી લીધા છે. હવે ઘડીક આપણે આરામ કરવો પડે. આરામ કર્યા સિવાય નો મજા આવે તો ઘડીક આપણે આરામ કરી લઈએ. ફાઇનલી તો વ્યવહારથી કારખાને ઘેરે ને આજે તો કેટલો બધો વરસાદ આવી ગયો. ને જે વરસાદ છે ને ફૂલે ફૂલ અંધારેલો છે. તમે જુઓ ફૂલે ફૂલ હજી વરસાદ અંધારેલો છે ને અમારે પાણી ન ભરાય. ગમે એટલું પાણી ભરાય તો અમારે બતાય નહીં. અમારા બાવભાઈ છે ને ગાડી હાકે છે. જુઓ આમ જોવો તો આ બધે ગારાવાળા કિરામ જો તો પગ તારા કઈ વાંધો નહીં. વરસાદ બહુ મસ્ત આવે. હા અને આ વિડીયો કરી એન્ડ. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહીજો. જેવો સપોર્ટ કરો ને એવો કરતા રહીજો. મળીએ એક નવા વિડીયો સાથે. ચાલો જય માતાજી બધાય.